તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી દરમિયાન સેન્ટરમાં સ્કૂલ ચાલુ રહેતા વિવાદ સર્જાયો છે। વિવાદ થતા ચૂંટણી અધિકારી રોહિત ચૌધરીની સ્પષ્ટતા, કેમ્પસ એક જ છે પણ સ્કૂલ બે છે। આ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી છે ચૂંટણી અધિકારી દ્વારા કે જે બિલ્ડિંગમાં ચૂંટણી છે તેમાં આજે રજા છે। પ્રાથમિક શાળા ચાલુ છે જ્યારે માધ્યમિકમાં રજા છે। તે આ પ્રકારની સ્પષ્ટતા અધિકારી દ્વારા કરવામાં આવી છે। 150 થી 200 મીટર જેટલી દૂર બીજા કેમ્પ જે છે આ એક જ કેમ્પસની અંદર પ્રાથમિક વિભાગ જે છે એમણે ચાલુ રાખેલો છે, પરંતુ એનો ગેટ અલગ છે। એટલે એ રીતે જોવા જઈએ તો આખી આ ચૂંટણી પ્રક્રિયાને ક્યાંય પણ પ્રકારે ખલેલ પહોંચે તેવું નથી। આ આખું સેક્શન એક અલગ છે, એટલે એ રીતે અમે આખી વ્યવસ્થા કરી દીધી છે અને કોર્ડન પણ કરી દીધું છે, જેથી કરીને આ બાજુથી પેલી બાજુ કે પેલી બાજુથી આ બાજુ કોઈ આવી શકે નહીં।